પૈસા માટે નકલીનો ખેલ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા માફિયાઓ। મહેસાણાના ઊંઝામાં લીલો રંગ ચડાવીને ફેક્ટરી પકડાઈ છે, તો પાટણમાં ઘીના સેમ્પલમાં મોટો ખુલાસો થયો। પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાંથી પકડાયેલા ઘીના નમૂનાના પૃથ્થકરણમાં મોટો ખુલાસો થયો। આ ઘીના નમૂના ફેલ થયા। અગાઉ 5500 કિલો ઘીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગની ટીમે ઝડપી પાડ્યો હતો। 16.50 લાખની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કરાયો। 4 માસ અગાઉ ઘીનો જથ્થો ઝડપાયો હતો। ઘીમાંથી વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવી। ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં ભેળસેળયુક્ત ઘી પકડાયું હતું। ભેળસેળવાળું ઘી હોવાનો રિપોર્ટ આવતા ફેક્ટરી માલિક સામે કાર્યવાહી કરાશે। સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અશરફ, આ નકલી ઘીને લઈને શું અપડેટ્સ? બિલકુલ દીપા, 4 માસ અગાઉ સિદ્ધપુર જીઆઈડીસીમાં જે ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની જે ફેક્ટરી હતી તેમાં ઘી બનાવવામાં આવતું હતું। તે જ માહિતી તેમાં ક્યાંક ડુપ્લિકેટ ઘી બનાવવાની માહિતી પોલીસને મળી હતી અને પોલીસે ક્યાંક ફૂડ વિભાગને જાણ કરીને સાથે રહીને આ જગ્યાએ રેડ કરવામાં આવી હતી। તે જગ્યાએથી વિવિધ બ્રાન્ડના લોગોવાળા 4 જેટલા સેમ્પલો ફૂડ વિભાગે લીધા હતા અને તેને સરકારી લેબોરેટરીમાં પૂછ કરવા માટે મોકલ્યા હતા। એટલે કે 4 માસ અગાઉ હવે જે રિપોર્ટ ઘીના આવ્યા છે તે ક્યાંક ફેલ આવ્યા છે। એટલે કે આ ઘીમાં ક્યાંક વેજીટેબલ ઓઇલ મિલાવવામાં આવતું, એટલે કે આ ઘી ક્યાંક અગાધ્ય હતો। અને બીજી બાજુ જે માહિતી મળી છે કે જ્યાં ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની જે ઘી બનાવતી હતી તે ઘી ક્યાંક મહારાષ્ટ્ર, અમદાવાદ ને મુંબઈ સુધી આ ઘી મોકલવામાં આવતું, પરંતુ ચોક્કસ કહીશ કે 4 માસ અગાઉ આ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને હવે આ સેમ્પલ ક્યાંક ફેલ આવ્યા છે। એટલે કે 4 માસ અગાઉ, એટલે કે 4 મહિના સુધી જે લોકોને ક્યાંક આરોગવાનું ઘી હતું, જે ઘી કેટલાક લોકો ક્યાંક ઘી આરોગી પણ શકે। એટલે ચોક્કસ કહી કે જે રીતે ફૂડ વિભાગ વિવિધ જગ્યાએ ગાજ્ય વસ્તુ ઉપર રેડ તો કરે છે, પરંતુ તેના સેમ્પલ લઈને જે સેમ્પલ પૂથકરણ માટે મોકલવામાં છે તેનો સમય ખૂબ લંબાય છે। એટલે કે 3-3, 4-4 મહિના પછી જ આ રિપોર્ટ આવે। એટલે ચોક્કસ કહીશ કે હાલ તો જે સેમ્પલ લીધા હતા તે 4 સેમ્પલ ફેલ આવ્યા છે, તેમાં વેજીટેબલ ઓઇલ મેળવ્યું હોય તેવું સેમ્પલમાં આવ્યું છે। અને હાલ સમગ્ર મામલે આ લેબોરેટરીના જે માલિક હતો, જે ઘી ઉત્પાદન કરતો ફેક્ટરીનો, તેના પર ક્યાંક પોલીસ ફરિયાદ પણ ફૂડ વિભાગ નોંધાવી શકે છે। દીપા, આભાર અશરફ જાણકારી આપવા માટે। તો કઈ રીતે રાજ્યભરમાં નકલીનો ખેલ ચાલી રહ્યો છે તેની તસવીર આપ જુઓ। કલરવાળી વરિયાળી બનાવવામાં આવતી હતી, નકલી પનીરની બનાવટ પણ ઝડપાઈ, નકલી વરિયાળીની બનાવટ પણ ઝડપાઈ છે, નકલી મરચું, નકલી દૂધ, નકલી તેલ, નકલી ઘી। તમે જે પણ વસ્તુ આરોગતા હોવ તે પહેલા તમે ચેક કરી લેજો કે જે તમે આરોગી રહ્યા હો તેમાં આ અખાદ્ય વસ્તુઓનો જથ્થો તો નથી ને। દૂધથી માંડીને દહીં, પનીર, ઘી, તમામ વસ્તુઓ એવી છે જેમાં મિલાવટ કરીને અને ત્યારબાદ આ લોકો, આ માફિયાઓ નફો રળવા આ પ્રકારના પ્રયાસો કરે છે। નવરંગપુરા વિસ્તારમાં રહેતા વેપારી સાથે લાખોની છેતરપિંડી આચરનારની ધરપકડ કરાઈ। 18.25 લાખની છેતરપિંડી મામલે સોલા પોલીસ સ્ટેશનમાં હર્ષ ઠક્કર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ પોલીસે આરોપી હર્ષ ઠક્કરની ધરપકડ કરી। ગોતા ચોકડી પાસે આવેલ શ્રી બાલાજી પ્લાય લેમ્પના વેપારી સાથે હર્ષ ઠક્કર નામના શખ્સે છેતરપિંડી કરી હતી। આરોપી હર્ષ ઠક્કર ગીતા મંદિર લાટી બજારમાં દુકાન ધરાવે છે। તેમણે અનુજ મહેતા નામના વેપારી સાથે 18 લાખની છેતરપિંડી આચરી હતી। આરોપી હર્ષ ઠક્કરે અનુજ મહેતા પાસેથી 22.51 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો હતો, જે પૈકી 4.25 લાખ રૂપિયાની ચૂકવણી કરી। બાકીના 18.25 લાખ રૂપિયા માટે વિવિધ બહાના કરી પેમેન્ટ અટકાવવાનું શરૂ કર્યું। બાદમાં બાકી રકમ માટે ઉઘરાણી શરૂ કરી, ત્યારે ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી। સમગ્ર મામલે સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 2 મહિના જેવું અમે ઉઘરાણી કરી, પણ તેમને પછી આખરે પેમેન્ટ આપવાની ના પાડી છે અને ઇવન ખોટા કેસમાં પણ ફસાવવાનો પ્રયત્ન કર્યો છે। તેમના માતા પિતાએ પણ અમને બહુ હેરાન કર્યા છે અને પેમેન્ટ આપવાની તો ચોખ્ખી ના જ પાડી છે। એટલે અને અમને પછી એ બી ખબર પડી કે એમને બીજા વેપારીઓ જોડે પણ આ કાવતરું કરેલું છે અને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલો છે। આથી અમે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે। અરેસ્ટનો વધુ એક આરોપી દબોચાયો। ડિજિટલ અરેસ્ટ કરી 4 કરોડ રૂપિયા પડાવ્યા। પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી ફ્રોડ કરતો હતો। ચાઇનીઝ કંબોડિયન ગેંગ સાથે મળીને ફ્રોડ કર્યા હતા। પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ રોજ 100 જેટલા કોલ કરતા હતા। આ કોલ સેન્ટર જેવું બનાવ્યું હતું। ખોટા પોલીસ યુનિફોર્મ પહેરી કોલ કરતા હતા। વોઇસ ઓવર કે બીજા કોઈ એપ્લિકેશનથી કોલ કરતા હતા।
પાર્સલમાં ડ્રગ્સ છે એમ જણાવીને પોલીસ તમને અરેસ્ટ કરવા આવી રહી છે એવું કહી લોકોને ડરાવતા ધમકાવતા એક બિલ્ડિંગમાં 45 થી 50 જેટલા લોકો પોલીસ તેમજ અન્ય અધિકારી બની બેસતા એ પણ સામે આવ્યું છે કે આરોપી 4 મહિનામાં 10 લાખ કમાતા હતા। ફરિયાદીને જે કોલ કરીને અને જેમને ધમકાયું કે તમારે પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે અને આ વસ્તુ મળી છે એના કારણે તમે અરેસ્ટ કરવામાં આવશે, એ જે કોલ કરનાર વ્યક્તિ છે એમને આપણે ઝડપી પાડવામાં આવેલ છે। એ કોલ કરનાર વ્યક્તિ એમનું નામ જે ચેતન કોકરે મહારાષ્ટ્રના કોલાબા મુંબઈના નિવાસી છે અને એ અમુક લોકો સાથે મળીને અને આ વસ્તુઓની એ જે ગેંગ છે આપણે કહીએ કે ચાઇનીઝ કંબોડિયન ગેંગ સાથે મળીને એ આવી રીતે ફરિયાદીને કોલ કરીને પછી ફરિયાદીને ડરાવતા હતા અને એના પછી જ્યારે ફરિયાદીને બહુ ડર બેસી જાય પછી એ લોકો પાસેથી એમને પૈસા એ લોકો પાડતા હતા। ઝેડ કૌભાંડ કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે ત્યારે મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને વધુ કેટલાક ખુલાસાઓ સામે આવ્યા। તપાસ એજન્સીએ કોર્ટ સમક્ષ કરેલ એફિડેવિટમાં ખુલાસો થયો જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા બ્લેકના નાણાં વ્હાઇટ કરવા અનેક હથકંડા અપનાવતા હતા। ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા કપાસના ખોટા બિલ બનાવ્યાનું તપાસમાં ખુલ્યું। કપાસનું ઉદ્ઘાટન કે વેચાણ ન કર્યું હોવા છતાં ધોરાજીની એક કોટન મિલના પોતાના નામે બિલો બનાવ્યા હોવાની વિગતો ખુલી। ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જમાં પણ કરોડો રૂપિયા રોક્યા હોવાનો તપાસમાં ખુલાસો થયો। બિનાન્સ અને વજીર એક્સ જેવા એક્સચેન્જમાં એકાઉન્ટ ખોલી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાયું। એક્સચેન્જ આઈડીની તપાસ કરતા 19 કરોડ જમા થયા હોવાની પણ વિગત ખુલી। 4 ડિસેમ્બરના પુરાલ ગામ નજીક સનલાઇટ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં રેડ કરતા આરોપીએ પોતાના મળતિયાઓને મોકલી ઓફિસમાં તોડફોડ પણ કરાવી હતી। બજારમાં નકલી ખાદ્ય ચીજોથી સાવધાન થઈ જજો, તેમાં પણ ખાસ કરીને વરિયાળી ખરીદો તો ચેક કરી લેજો કે તેની પર કેમિકલ યુક્ત કલર તો નથી ચડાવાયો ને। મહેસાણાના ઊંઝામાંથી અખાદ્ય વરિયાળીનો જથ્થો પકડાયો। ખાસ વાત એ છે કે આ વરિયાળી પર લીલો રંગ ચડાવાતો હતો। વરિયાળી પર લીલો રંગ ચડાવતી એક આખી ફેક્ટરી પકડાઈ છે। આ ગોરખ ધંધો ઊંઝામાંથી ઝડપાયો છે। લોકોના સ્વાસ્થ્યના દુશ્મન આ લોકો વરિયાળી પર લીલો કલર કરીને તેને કલરફુલ વરિયાળી બનાવી વેચતા હતા। મહેસાણાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડો પાડીને આ ફેક્ટરી પકડી છે। સાથે જ 1955 કિલો અખાદ્ય વરિયાળીનો જથ્થો પણ ઝડપ્યો છે। કીર્તિ ટ્રેડિંગ નામને ચાલતી આ ફેક્ટરીમાંથી અત્યાર સુધી કેટલી વરિયાળીનું વેચાણ થયું તેની પણ તપાસ શરૂ કરાઈ। સંવાદદાતા કેતન વધુ જાણકારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કેતન, શું જાણકારી તમને પ્રાપ્ત થઈ છે? આજે વરિયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, કઈ રીતે બનાવવામાં આવતું હતું નકલી અખાદ્ય જીરું, તેને વિશે જાણકારી? ચોક્કસથી જણાવી દઉં કે ઊંઝા આજુબાજુ અનેક એવી ફેક્ટરીઓ આવેલી છે કે જ્યાં નકલી શંકાસ્પદ જીરું બનાવવામાં આવે છે, વરિયાળી બનાવવામાં આવે છે। ત્યારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વધુ એક જે ફેક્ટરી હોય છે તેને ઝડપી પાડવામાં આવે છે। આ ફેક્ટરીમાં જે ભૂખરી વરિયાળી હોય છે તેમાં કલરફુલ જે લીલો કલર હોય છે તેને ઉમેરી અને ઊંચા ભાવે હોય છે જુદા જુદા વિસ્તારમાં મોકલવામાં આવતી હતી, વેચવામાં આવતી હતી। વધુ નફો મેળવવા માટે આ જે સમગ્ર કાંડ હોય છે તે કાંડ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આજે 1955 જેટલું જે મુદ્દામાલ હોય છે તે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવે છે। રેકી કરી અને સમગ્ર જે પ્રકરણ હોય છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવે છે। હાલમાં જે સેમ્પલ લઈ આગળ મોકલવામાં આવે છે, જ્યારે સેમ્પલના રિપોર્ટ આવશે ત્યારબાદ જે વધુ હોય છે તે કાર્યવાહી કરવામાં આવશે। કેતન, જે અન્ય યુનિટો છે ત્યાં પણ આ પ્રકારની કામગીરી ચાલી રહી છે કે કેમ? લોકોના સ્વાસ્થ્ય સાથે જોખમ સર્જાય તે પ્રકારના કૌભાંડો ચાલતા છે કે કેમ, તે વિશે કોઈ જાણકારી? આરોગ્ય વિભાગ ત્યાં પણ પહોંચશે કે કેમ? ચોક્કસથી વાત કરીએ તો ઊંઝામાં અવારનવાર આજે નકલી જીરું હોય છે, શંકાસ્પદ જે વેરિયાળી હોય છે તેના પર રેડ કરતા હોય છે। અનેક એકમો હોય છે તેમના દ્વારા વધુ પૈસા કમાવા માટે આજે ગોરખ ધંધાઓ હોય છે કે લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરવામાં આવતી હોય છે। ત્યારે વધુ સ્થાનિક લોકો પણ આશા રાખી રહ્યા છે, વેપારીઓ પણ આશા રાખી રહ્યા છે કે જે સાચું વેચાણ કરતા હોય છે એ પણ આશા રાખી રહ્યા છે કે વધુમાં વધુ કાર્યવાહી કરવામાં આવે જેથી કરી આ જે લોકો અખાદ જીરું બનાવે છે, અખાદ વરિયાળી બનાવે છે તેમાં સામે તંત્ર દ્વારા લાખ કરવામાં આવે અને લોકોને ચોખ્ખી સારી ક્વોલિટીની વરિયાળી જીરું મળી રહે। આભાર કેતન, જાણકારી આપવા માટે।
ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે। 9 ડિગ્રી તાપમાન રહી શકે છે। ઉત્તર પૂર્વના પવનોના કારણે ભારે ઠંડીની અસર વર્તાશે। તો રાજકોટિયન્સ માટે આ મહત્વના સમાચાર। ઠંડી ભૂકા બોલાવશે એટલે તમારા ગરમ વસ્ત્રો તૈયાર રાખજો, કારણ કે કડકડતી ઠંડી વરસવાની છે। હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે। યલો એલર્ટ રાજકોટમાં જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર પૂર્વના પવનોના કારણે ભારે ઠંડીની અસરો વર્તાશે। कोल्ड वेव ऑब्जर्व हुआ है और जो फोरकास्ट दिया गया है गुजरात सारे दोनों मेडसिव रीजन के लिए नो लार्ज चेंज में दिया गया है, लेकिन सौराष्ट्र कच्छ में जो राजकोट डिस्ट्रिक्ट है या कोल्ड वेव येलो वार्निंग के साथ कोल्ड वेव का वार्निंग दिया गया है और ज़्यादातर तापमान में परिवर्तन नहीं रहेगा सारे गुजरात स्टेट में। सर कारण क्या है? अभी जो राजकोट में कोल्ड वेव होने का कारण है उत्तर पूर्व से पूर्व का जो हवा का दिशा बोला गया, उधर नॉर्दर्नली कंपोनेंट उत्तर जो कंपोनेंट है उत्तरी हवा के जो कंपोनेंट ज़्यादा है, इसलिए वहाँ कोल्ड वेव का चांसेस हो। रंगीला રાજકોટમાં કોલ્ડ વેવની આગાહી કરાઈ છે। રાજકોટમાં ઠંડીનો પારો 12 ડિગ્રી ગગડ્યો। સવારથી રાજકોટમાં હાડ થીજાવતી ઠંડી કડકડતી ઠંડીમાં કેટલાક લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા નજરે પડ્યા। ઠંડીને ઉડાડવા, હેલ્ધી રહેવા સ્વાસ્થ્યવર્ધક ગરમ પીણા પીતા નજરે પડ્યા। ઠંડીનો ચમકારો વધતા જાહેર બગીચાઓમાં પણ કસરત અને મોર્નિંગ વોક કરતા લોકો નજરે પડ્યા। રાજકોટ શહેરમાં આજથી 2 દિવસ કોલ્ડ વેવ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે, ત્યારે લોકો પણ છે તે ક્યાંક ને ક્યાંક જે છે એ અલગ અલગ સૂપ સહિતના જે ગરમ પીણા છે તે પી રહ્યા છે। અત્યારે રાજકોટ શહેરનું જે આજનું લઘુત્તમ તાપમાન છે તે 11 ડિગ્રી સુધી નોંધાણું છે। બીજી તરફ ક્યાંક ને ક્યાંક લોકો છે તે પણ અત્યારે જે છે એ ગરમ પીણા પી રહ્યા છે। ગરમ પીણા પીને જે છે અત્યારે આજના દિવસની શરૂઆત કરી રહ્યા છે। ઘણા બધા લોકો છે તે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જો કે ફરજિયાત બહાર નીકળવું પડે એમ હોય તો ચોક્કસથી ગરમ પીણાનો ઉપયોગ કરતા હોય છે। હાલ અહીંયા આપણી સાથે કેટલાક રાજકોટના લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે કેવી ઠંડી છે? અત્યાર સુધીમાં છેલ્લા ઘણા વર્ષોમાં આવી ઠંડી નથી પડી, પણ ખરેખર જે આટલી ઠંડીમાં જે મજા આવે છે અને જે જ્યુસ પીવાની મજા આવે છે, વોકિંગ કરવાની મજા આવે છે, આખી અનેરી છે। એકદમ વાતાવરણ જાણે કાશ્મીર હોય કે શિમલા હોય એવી પરિસ્થિતિ રાજકોટમાં અંદર રેસકોર્સમાં જાવ આના કરતા પણ બધું ઠંડી અને મજા આવું વાતાવરણ છે। ચોક્કસથી અન્ય રાજકોટના લોકો છે, કેવો માહોલ છે આજે? આજનો જે ઠંડીનો માહોલ છે એનાથી એટલો આનંદ આવે છે અને મારી વાત સાંભળો, જે બધા હિલ સ્ટેશનમાં ફરવા જાય છે અને 12 ડિગ્રી ઠંડી લઈ છે અત્યારે રાજકોટમાં છે, તો બધાએ બહાર રેસકોર્સમાં ફરવા આવવું જોઈએ। અને ત્યાં આમળા ખાસ કરીને અત્યારે તમે બહાર નીકળ્યા છો, સૂપ પી રહ્યા છો, કારણ? અરે ત્યાં આમળાનો જ્યુસ અને વેજીટેબલના જ્યુસ મળે છે, તેનાથી હેલ્થ માટે ઘણો ફાયદો થાય છે। એટલે અહીંયા રેગ્યુલર જે ઓછામાં ઓછા રેગ્યુલર વર્ષોથી અમે તો આવીએ છીએ અને શિયાળાની મજા આખી અલગ જ છે। ચોક્કસથી અહીંયા એક બેન છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશ। બેન, આજની ઠંડી કેવી છે? ઠંડી તો આજે બહુ જ છે। ઠંડીને કારણે મતલબ માણસો બહુ નબળા થઈ જાય છે, એટલે વોકિંગ કરવા માટે એમ માટે બહાર નીકળવું પડે છે એમ। આજે ખાસ તમે જે અલગ અલગ ગરમ પીણા છે એ પી રહ્યા છો, કેવો માહોલ? બહુ મજા આવે। આવું બધું પીએ તો હેલ્થ વધારે સારું રહે, ઠંડીથી આપણે ઓછું બચી શકીએ। રાજકોટના લોકો છે, આપણે અન્ય લોકો સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું। કેવી ઠંડી છે ભાઈ આજે? ઠંડી તો આજની બહુ જ છે, એના માટે માણસો બધા વોકિંગમાં ને એની હિસાબે ઠંડીની હોય, વોકિંગમાં ને એમાં વધારે માણસો આવે છે અને ગરમ બધી વસ્તુ પીણા પીતા હોય ઠંડીની હિસાબે। રાજકોટમાં જે છે અત્યારે હિલ સ્ટેશન જેવો માહોલ હોય તેવું લોકોનું કહેવું છે। અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે, તો બીજી તરફ અહીંયા અલગ અલગ જ્યુસ સૂપનો પણ આનંદ રાજકોટના લોકો છે તે માણી રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે રાજકોટ શહેર છે અત્યારે જે છે હિલ સ્ટેશન બની ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તો બીજી તરફ લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક આ ઠંડીનો જે આનંદ છે તે માણી રહ્યા છે। ખાસ કરીને રાજકોટમાં જે છે સમગ્ર રાજકોટ શહેરમાં આજે જે છે એ કેટલાક મુખ્ય રસ્તાઓ પર પણ અત્યારે કર્ફ્યુ હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હાલ ઠંડીનો ચમકારો વધ્યો છે. ખાસ કરીને રાજકોટમાં 2 દિવસ કોલ્ડવેવની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રના અન્ય ભાગોની વાત કરીએ, ત્યાં પણ રાત્રે અને સવારે હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. જામનગર જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં ઠંડીનો ચમકારો જોવા મળતા લોકો તાપણાનો સહારો લેતા નજરે પડ્યા. જામનગરના જોડિયા પંથકમાં આવેલા દરિયાકાંઠા વિસ્તારના લીંબુડા ગામે મોડી રાત્રે ઠંડી વચ્ચે લોકો ધાબળા ઓઢીને તાપણા કરી ઠંડીથી રાહત મેળવતા નજરે પડ્યા. સૌરાષ્ટ્રના રાજકોટ ઉપરાંત કચ્છમાં પણ શીત લહેર ફરી વળી છે. વહેલી સવારે અને મોડી રાત્રે કાતિલ ઠંડીથી લોકો ઠૂંઠવાયા. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાના કારણે કચ્છનું તાપમાન ગગડ્યું. નલિયાનું તાપમાન 7.8 ડિગ્રીએ નોંધાયું. હજુ પણ લોકોને કાતિલ ઠંડીનો સામનો કરતા રહેવું પડશે. હવામાન વિભાગ દ્વારા જે રીતે કોલ્ડ વેવની આગાહી કરાઈ હતી ત્યારે સમગ્ર કચ્છમાં શીત લહેર છે તે છવાઈ ગઈ છે. જે રીતે આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ભુજ શહેરના દ્રશ્યો છે, જ્યાં પાસે છે તે સુમસાન ભાસી રહ્યું છે. વહેલી સવારે અને મોડી રાત્રે છે તે રસ્તાઓ છે તે સુમસાન જોવા મળતા હોય છે. એક સમયે ટ્રાફિકથી ધમધમતા આ રસ્તા છે જે હાલ સુમસાન છે તે ભાસી રહ્યા છે. કચ્છની જો તાપમાનની જો વાત કરવામાં આવે તો તાપમાન કચ્છનું છે તે નલિયાનું તાપમાન 5 ડિગ્રી સુધી નીચે ગગડી ચૂક્યું છે અને આવનારા દિવસોમાં પણ હજુ આનાથી પણ વધુ ગગડે તેવી શક્યતાઓ છે. જો ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે નલિયાનું તાપમાન છે તે 7.8 ડિગ્રી છે તે નોંધવામાં આવ્યું હતું. તો બીજી તરફ વાત કરવામાં આવે હવામાન વિભાગે જે રીતે હિમવર્ષાઓ પહાડી વિસ્તારમાં થઈ રહી છે તેને લઈને જે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ છે તે ઠંડીનો લોકોને સામનો કરવો પડશે. એટલે ચોક્કસથી જો વાત કરીએ તો કચ્છમાં લોકોને આવનારા દિવસોમાં છે તે આથી પણ વધારે ઠંડીનો સામનો કરવો પડશે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ.